નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું રિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગર શહેરમાં વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાનું સામે આવી રહ્યું છે। ભાવનગર શહેરમાં વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। વાઘાવાડી વિસ્તારમાં છૂટ્યા લાઇનમાંથી પાણીના ફુવારા છૂટ્યા છે। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા જો કે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। એક તરફ ભર શિયાળે શહેરમાં પીવાના પાણીનો કકળાટ ઉભો થયો છે, જ્યારે બીજી તરફ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે। બીજી તરફ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર શહેરમાં વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ભાવનગર શહેરમાં વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। વાઘાવાડી વિસ્તારમાં જો કે પાણીની લાઇનમાંથી ફુવારા છૂટ્યા છે, લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। એક તરફ ભર શિયાળે પીવાના પાણીનો કકળાટ ઉભો થયો છે, તો બીજી તરફ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાઈ રહ્યા છે। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા જો કે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે ભાવનગર શહેરમાં વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાનું સામે આવી રહ્યું છે। ભંગાણની જાણ થતાં જ અધિકારીઓ પણ જો કે ઘટના સ્થળે દોડી આવ્યા છે। હજુ 2 દિવસ પૂર્વે જ તળાજા નાકા પાસે લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, ત્યારે ફરી એકવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। મનપા વોટર વર્કર્સની બેદરકારીને પગલે ફરી પાણીનો વેડફાટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। જો કે અમદાવાદમાં સેશન્સ કોર્ટના નામે ઈમેલ કરી છેતરપિંડી આચરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા પાસે એનઓસી ડીલે થવાના બહાને જો કે રૂપિયા માંગ્યા હોવાનું સામે આવી રહ્યું છે। મહિલા પાસે રૂપિયા માંગવામાં આવ્યા હતા। અલગ અલગ ઈમેલમાં 4.56 લાખની માંગણી કરવામાં આવી હતી, ત્યારે જુગાર 4 થી 15 નવેમ્બરમાં કુલ 4 ઈમેલ કરી રૂપિયા માંગ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। છેતરપિંડી આચરવામાં આવી હતી। સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો છે। સાયબર ક્રાઇમે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં જો કે હાલ સેશન્સ કોર્ટના નામે ઈમેલ કરી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી રહી છે। સેશન્સ કોર્ટના નામે ઈમેલ કરી છેતરપિંડી આચરવામાં આવી છે। મહિલા પાસે એનઓસી ડીલે થવાના બહાને જો કે રૂપિયા માંગવામાં આવ્યા હતા। નવસારી નેશનલ નંબર હાઈવે પર 48 પર હાલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી રહી છે। નવસારી નેશનલ નંબર 48 હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે। જોકે હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ચીખલીના બલવાડા નજીક 2 કાર સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। 2 કાર સામે અથડાઈ હતી। મુંબઈ તરફ જતી કાર ડિવાઈડર કૂદી અને અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે અકસ્માત થયો હતો। અલ્ટો કારના ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે। અકસ્માતની ઘટનામાં અલ્ટો કારના ચાલકનું મોત થયું છે। અલ્ટો કારમાં સવાર નાની બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો છે, જ્યારે ડ્રાઈવરનું જો કે કમકમાટીભર્યું મોત થયું છે। ત્યારે ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ચીખલીના બલવાડા નજીક 2 કાર સામે અથડાઈ હતી। સમાચારમાં આગળ વાત કરીશું। ગાંધીનગર કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સાંસદની ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ હતી। સીએમ ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રીની તેમજ અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓના હેતુથી બેઠક મળી હતી। વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે પણ ચર્ચા થઈ હતી। તો બૂથ બાબતે કાર્યકરોને ટાર્ગેટ મુજબ કામ કરવા પણ સૂચના આપવામાં આવી હતી। 4 દિવસમાં જિલ્લા બેઠકો પૂરી કરવામાં આવશે અને 5 થી 6 જાન્યુઆરીએ મંડળ કક્ષાની બેઠક મળશે। પ્રચાર માટેની ખાસ ટીમ નક્કી કરવામાં આવશે, જેમાં દરેક વર્ગને આવરી લઈ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે। 26 જાન્યુઆરીએ તિરંગા યાત્રાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવશે। આવી રહેલી લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપે અત્યારથી જ કવાયત શરૂ કરી છે। આજથી 2 દિવસો સુધી વિવિધ તબક્કાવાર પ્રદેશ આગેવાનો તેમજ જિલ્લા તાલુકાના આગેવાનો સાથે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક મળી। આજે સવારે 9:30 કલાકે બેઠકનો પ્રારંભ થયો હતો। બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે સાથે રાષ્ટ્રીય નેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજની આ બેઠકમાં
જે આગેવાનો હતા તેમને લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર અને આયોજનો બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ચૂંટણીલક્ષી બાબતો અંગે તેમને વિગતો આપી કામ કેવી રીતે કરવું, પ્રચાર કેવી રીતે કરવો તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું હતું. તો બીજી તરફ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે તે ઘરે ઘરે હજુ પહોંચે અને વંચિતોને, લાભાર્થીઓને લાભ મળે તે દિશામાં કામ કરવા પણ જણાવાયું હતું. આજની બેઠકની અંદર એક સૂચના પણ આપવામાં આવી હતી, કેમ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જે મતદાન ક્ષેત્રના જે બૂથ હતા ત્યાં ભાજપને સારું પરિણામ નહીં મળ્યું છે તેવા બૂથોની એક અલગથી તારવીને તેના ઉપર ફોકસ કરવા પણ આગેવાનોને સૂચના આપી હતી. ત્યારબાદ ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે મહત્વની પત્રકાર પરિષદ કરી હતી. પત્રકાર પરિષદની અંદર બેઠકની અંદર થયેલી વાતો, ચર્ચા અને વિગતો તબક્કાવાર આપી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના આ આયોજનથી હવે 4 દિવસની અંદર આ જ પ્રકારની તમામ તબક્કાવાર બેઠકો મળશે અને તમામ જિલ્લામાં 4 દિવસની અંદર તમામ બેઠકો પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ 5 થી 6 જાન્યુઆરીની અંદર મંડળ કક્ષાની એક મહત્વની બેઠકો મળશે, જેમાં પણ પ્રચાર પ્રસાર અને લોકસભાની ચૂંટણી બાબતે માહિતગાર કરવામાં આવશે. 7 મોરચાની અલગ અલગ બેઠકનું આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોરચાના જે આગેવાનો હશે તેમની સાથે પણ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર તેમજ આનુષાંગિક બાબતો ઉપર ખાસ ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યમલ વ્યાસે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રની તર્જ મુજબ એક ક્લસ્ટર મુજબ પ્રચાર પ્રસાર કરવાનું આયોજન છે. જો કે આ પ્રચાર પ્રસારની એક ખાસ ટીમની રચના પણ કરી દેવામાં આવી છે, જે ક્લસ્ટર મુજબ લોકસભાની વાતો લોકો સુધી પહોંચાડશે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અત્યારે જે કામગીરી કરી છે, જે વિકાસના કામો કર્યા છે તેને જન જન સુધી પહોંચાડવાનું કામ આ ટીમ દ્વારા કરવામાં આવશે. તો બીજી તરફ 15 થી 30 જાન્યુઆરી સુધીમાં લોકસભા ક્ષેત્રના ચૂંટણી કેન્દ્રોની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખૂબ જ મહત્વનો છે. એટલે કે ચૂંટણી જાહેર થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીથી અત્યારથી જ ચૂંટણી કાર્યાલય શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે અને તેની તબક્કાવાર કામગીરી પણ આરંભી દેવામાં આવી હોવાનું યમલ વ્યાસે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે દરેક વર્ગને આવરી લેતા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને આ રીતે લોકસભાની તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાય તે દિશામાં કામ કરવામાં આવશે. સાથે સાથે 26મી જાન્યુઆરીના દિવસે તિરંગા યાત્રા કાઢવામાં આવશે, જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે દિશામાં કામ કરવામાં આવશે અને સરકારી યોજનાઓથી, લાભોથી જે વંચિત રહ્યા છે તે લાભાર્થીઓને વધુમાં વધુ લાભ આપી શકાય તે દિશામાં કાર્યકર્તાઓને કામ કરવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આપને જણાવી દઉં કે આજે તબક્કાવાર મળેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ મહામંત્રી રત્નાકરજી વચ્ચે તબક્કાવાર બંધ બારણે 2 વખત બેઠક મળી હતી, જે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આવી રહેલી લોકસભાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી કવાયત તો શરૂ કરી છે, પરંતુ આ કવાયત કેટલી મજબૂતાઈથી આવનાર ચૂંટણીનો જંગ લડશે તે તો સમય જ કહેશે. અમદાવાદના વાડજમાં ખોટા દસ્તાવેજો બનાવી મિલકત પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીએ બનાવટી ડોક્યુમેન્ટ બનાવી કરોડોની મિલકત પડાવવાનું કાવતરું રચ્યું હતું. વાડજમાં હરિદાસ કોલોનીમાં આવેલું મકાન આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવી વેચાણ કરાર કરી દીધું. ખોટા વેચાણ કરાર બનાવી મકાને પડાવવાના કાવતરામાં પોલીસે ઇમરાનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. 2022માં એક ગુનો વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 406, 420, 467, 68, 71 એટલે ફોર્જરીની અને ચીટિંગ સાથેની ફરિયાદ દાખલ થઈ હતી. એમાં મુખ્ય 3 આરોપી હતા. એમાં પ્રથમ આરોપી જે છે ઇન્દ્રજીત રાવલ, એ મૃત્યુ પામેલ છે. જે બીજા નંબરનો આરોપી છે ઇમરાન હુસૈન, એ હાલમાં પકડાયો છે. અને ત્રીજા નંબરનો આરોપી છે એમને મનોજ શાહ, એને આગોતરા જામીન મંજૂર થયા હતા. મુખ્ય એ હતું કે એક પ્રોપર્ટી હતી, મકાન હતું હરિદાસ કોલોનીમાં 1,71,71,00,000નું, અને આ લોકોએ એનું ફેક પાવર ઓફ એટર્ની બનાવીને બીજાને વેચી કાઢ્યું.
નળ સરોવરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કૌભાંડને લઈને વિવાદ વધી રહ્યો હતો, જે બાબતની જાણ થતાની સાથે જ અમદાવાદ જિલ્લા એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો મેગા ઓપરેશન કરવા માટે નળ સરોવર પહોંચી ગયો હતો. નળ સરોવરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર મત્સ્ય ઉદ્યોગ કરનારા લોકો સામે પોલીસ ડિપાર્ટમેન્ટ તંત્રના લોકોએ તવાઈ બોલાવી હતી. 4 લોકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. નળ સરોવરની સરકારી જમીન પર ગેરકાયદેસર 37 જેટલી તલાવીઓમાંથી કરવામાં આવતો મત્સ્ય ઉદ્યોગ દૂર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતના સથાણા વિસ્તારમાં આવેલા આનંદ હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન માટે આવેલ મહિલાનું તબીબની બેદરકારીને કારણે મોત નીપજ્યું હતું. જોકે 1.5 વર્ષ બાદ તમામ પુરાવાઓ એકત્ર કરી પોલીસ દ્વારા ફરિયાદી બની ડોક્ટર સામે ગુનો નોંધ્યો હતો. તબીબની ધરપકડ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જી બિલકુલથી આ સમગ્ર ઘટના આજથી 1.5 વર્ષ પહેલા બની હતી. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી જે રોયલ આર્કેડ છે ત્યાં એક હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ કહી શકાય કે જે પ્રકારે એક પરિણીતા છે તેમનું આ હોસ્પિટલમાં એપેન્ડિક્સની સારવાર દરમિયાન મોત થયું હતું. સુરતના સરથાણા વિસ્તારમાં રોયલ આર્કેડમાં આવેલી આનંદ હોસ્પિટલ છે અને તેના ડોક્ટર નીતિશ સાવલિયા છે તેમના દ્વારા એક પરિણીત મહિલા જે છે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ક્યાંક ને ક્યાંક આ મહિલાનું મોત થયું હતું અને તેના જ કારણે તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ ખાતે તેમજ પોસ્ટમોર્ટમ ખાતે લાશને જ્યારે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી ત્યાંથી પણ તેમણે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે આ સમગ્ર મામલે પોલીસે તેમને ન્યાય અપાવવાની બાંહેધરી આપી હતી અને તેને લઈને પોલીસે આ લાશને ફોરેન્સિક માટે મોકલી આપી હતી. સાથે સાથે સિવિલની એક બેઠક કહી શકાય કે એમાં બોલાવવામાં આવી હતી ને તેને જ લઈને જે પ્રકારે આ સમગ્ર મામલો છે તેમાં સામે આવ્યો છે. જે એફએસએલમાં મોકલ્યા હતા તે સિવિલના જે નિષ્ણાતો હતા તેણે આ રિપોર્ટને તપાસ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે જે રિપોર્ટ છે તે આવ્યા હતા તેમાં સ્પષ્ટ સામે આવ્યું હતું કે નીતિશ છે તેમની ભૂલના કારણે તેમની બેદરકારીના કારણે આ પરિણીત મહિલાનું મોત થયું છે. પરિણીત મહિલાના એપેન્ડિક્સના ઓપરેશન દરમિયાન બાજુમાં જ આવેલી અન્ય જે નસ છે તેમાં પંચર પડી ગયું હતું. નસમાં પંચર પડી જતાની સાથે જ 1.2 લીટર જેટલું લોહી જે છે તે વહી ગયું હતું અને તેના જ કારણે આ મહિલા છે પરિણીતા તેમનું મોત થયું હતું. જોકે સમગ્ર મામલે પરિવાર અને આ ડોક્ટર વચ્ચે ત્યારે જે માથાકૂટ થઈ હતી તેને લઈને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જોકે 1.5 વર્ષ આ રિપોર્ટ સામે આવ્યો હતો અને આ રિપોર્ટને લઈને પોલીસે જાતે ફરિયાદી બની અને ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે કહી શકાય કે આ એક ઘટના જે છે તેમાં ડોક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. જોકે આ સમગ્ર મામલે ડોક્ટરની બેદરકારીના કારણે પરિણીતાનું મોત થયું છે અને તેના જ કારણે પરિવારજનોએ ડોક્ટરને ગુનો લીધો હતો. એટલે મહત્વનું કહી શકાય કે હાલ ડોક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે અને સરથાણા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જોકે જે પ્રકારે રિપોર્ટ આવ્યો છે ફોરેન્સિક પીએમ માટે તેમજ એફએસએલની જે મદદ લેવામાં આવી હતી ત્યારબાદ જે સિવિલના નિષ્ણાતોની એક ટીમ બનાવવામાં આવી હતી અને નિષ્ણાતો દ્વારા જે કેસ છે તેમાં સ્ટડી કરવામાં આવ્યું હતું. આ કેસના અભ્યાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટ કહી શકાય કે આ જે ડોક્ટર છે તે જે પ્રકારે ઓપરેશન કર્યું હતું ને તેની બાજુમાં આવેલી જે એક અન્ય નસ છે તેમાં પંચર પડી ગયું હતું. આ નસમાં પંચર પડી ગયાની સાથે જ 1 લીટરથી વધુ લોહી જે છે તે વહી ગયું હતું ને તેના જ કારણે આ પરિણીતાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે હાલ ફરિયાદી બની આ ડોક્ટર નીતિશ સાવલિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી સુરતમાં 31મી ડિસેમ્બરને લઈ સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. સુરત પોલીસ કમિશનરે સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે વિશેષ માર્ગદર્શન અને સૂચના આપી હતી. પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉજવણીમાં મશગુલ અમુક લોકો ઉજવણીનો ગેરલાભ ઉઠાવે છે. ઉજવણી લોકોએ પોતાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. શહેરભરમાંથી આજથી જ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવશે. 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવશે. અત્યાર સુધીમાં 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 31મી ડિસેમ્બરે 4000 પોલીસ જવાનો 4 એસઆરપી કંપની સહિત હોમગાર્ડના ટીઆરબી હાજર રહેશે. શહેર પોલીસના 25,000 જેટલા સીસીટીવી કેમેરા જોકે એક એપ્લિકેશન સાથે ખાસ ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યા છે. માંડવી તાલુકાના આંબા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ ટ્રાયબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસીઓના સાચા અર્થમાં સન્માન કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે. ઝારખંડના આદિવાસીના ભગવાન કહી શકાય એવા બિરસા મુંડા ભગવાનના ખૂટી ગામથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો અને એ પણ તમે જોયું હશે 15મી નવેમ્બર એટલે આદિવાસી ગૌરવ દિનની ઉજવણી કરતા હોય ને તે દિવસે આદિવાસી રાજ્યમાં જઈને આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત ન રહે, તમામ આદિવાસીઓને લાભ સરળતાથી મળે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે માંડવી તાલુકાના આંબા ગામે આવી પહોંચી છે. રાજકોટમાં રોખડિયાપરાની આંગણવાડીની હાલત દયનીય જોવા મળી રહી છે. નાના ભૂલકાઓ લારીઓમાં બેસીને આંગણવાડી જવા માટે મજબૂર બન્યા છે. રસ્તાઓ પર ખુલ્લી ગટરના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. આ ગંદા પાણીને લઈ અને બાળકો તથા વાલીઓને હાલાકી પડી રહી છે. એક તરફ દાવો કરવામાં આવે છે કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે, સરકારને અનેક યોજનાનો લાભ મળશે, પણ આ પરિસ્થિતિને જોઈ અને એવું લાગે છે કે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આરએમસી તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોની નિષ્ફળતાનો ભોગ માસૂમ બાળકો બની રહ્યા છે. ખુલ્લી ગટરને બંધ કરાવવા સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે. રૂખડિયાપરા વિસ્તારની જે આંગણવાડી છે ત્યાંની સ્થિતિ ખૂબ જ દયનીય છે. હાલ બાળકો મજબૂર બન્યા છે. રેકડીના માધ્યમથી તેઓ આંગણવાડી આવી રહ્યા છે. ખાસ તો આ વિસ્તારમાં કહી શકાય કે ગંદકીના કારણે ખૂબ જ દયનીય સ્થિતિ છે. આપણી સાથે આંગણવાડીના શિક્ષિકા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ભાવિકાબેન ચાઉ મારું નામ છે અને હું આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું. કઈ પ્રકારની અહીં સ્થિતિ છે અત્યારે? કારણ કે જે બાળકો છે તે ક્યાંક મજબૂર બન્યા છે, રેકડી થી આવે છે આંગણવાડી. હા જી, આપણે જે જોયું છે એ ખરેખર સાચું વસ્તુ છે. કારણ કે અમે આ 5 વર્ષથી મારું આંગણવાડીનું પોતાનું મકાન બનેલું છે અને અવારનવાર અમે તંત્રને પણ રજૂઆત કરી છે. રહેવાસીઓ દ્વારા પણ અમને ઘણીવાર કહેવામાં આવે છે કે બેન આ વસ્તુનું અમે શું કરી શકીએ, પણ કોઈ જાતનું કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જ્યારે બાળકોને આંગણવાડીની યોજના કે 1975 થી ચાલુ છે અને સારું એવું અમે પોષણ આપીએ છીએ, પણ જ્યારે સ્વચ્છતા, એક મોદી સાહેબ જ્યારે સ્વચ્છતા અભિયાન ચલાવતા હોય અને તમામ લોકો એમાં જ્યારે ભાગ લેતા હોય, તો જ્યારે અમે આંગણવાડીની અંદર સ્વચ્છતા રાખતા હોય અને આંગણવાડીની બહાર આવ્યું જ્યારે દ્રશ્ય સામે આવે તો ખરેખર આવી વસ્તુ જોઈને બહુ ગદગદિત થઈ જવાય છે. અને ખાસ તો રેકડી થી મોકલે છે બાળકો, કારણ કે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આજુબાજુનો વિસ્તાર છે તે ગંદકી વાળો છે. હાજી, હવે એમાં એવું થાય છે કે અમારો આંગણવાડીનો ટાઈમ 9 થી 3 વાગ્યાનો છે અને પાણીનો ટાઈમ પણ આ લોકોનો 8:45 વાગ્યાનો છે. એટલે પાણી જ્યારે આવે ત્યારે બાળકો આવતા હોય છે. એટલે જ્યારે આંગણવાડીમાં બાળકોને આવવા માટે અમે બધું વ્યવસ્થિત કરતા હોઈએ છીએ, હેલ્પર દ્વારા બોલાવવા મોકલીએ તો વાલીઓ એવું કહે છે કે અમારા બાળકો એવું કહે છે કે ત્યાં આંગણવાડી પાસે કચરો હોય છે, અમારે કેમ આંગણવાડીમાં જવું? અને આના લીધે વાલીઓ પોતે રેકડીમાં, અહીંયા અમારા પ્રયત્નોથી રેકડીમાં મૂકવા આવી જાય છે. બીજા પણ સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મીનાબેન. બેન, અહીં અત્યારે મંદવાડ પણ ક્યાંક દેખાઈ રહ્યો છે. વિસ્તારમાં અત્યારે ક્યાંક બાળકોને માંદગી થઈ રહી છે. કઈ પ્રકારની માંદગી? છોકરાને ઝાડા ઉલટી છે. જો આ તો 5 દિવસથી તો અમારી છોકરી આંગણવાડીમાં આવી નથી શકતા. અમારા છોકરા 2 તો જુડવા છે, તો એ છોકરા 2 દિવસથી તો 5 દિવસથી ઝાડા ઉલટી છે. આ ગટરૂમાં પડતા આવે, આવતા આવે, બધું વસ્તુ પડે તો ખાતાય આવતા હોય, છોકરા ન સમજે તો ઈ પરસનું ખાઈ જાય એટલે ઝાડા ઉલટીયું થાય, આમાં રોગચાળા થાય અને અમારે સ્પેશિયલ મેકવા આવવું પડે. આપ શું કહેશો? શું નામ છે બેન? મારું નામ મોનિકાબેન છે. અમારા બાળકો જ્યારે મેકવા આવી, લેવા આવી ત્યારે અમારે એને તેડીને લઈ જવા પડે અને તેડીને મૂકવા આવવા પડે છે. જ્યારે એ મેકવા આવી ત્યારે બહુ જ ગંદકી હોય. જ્યારે પાણીનો ટાઈમ થાય ત્યારે બધું છલકાઈને કચરો, કોઈ જેન તે બધું આવતું હોય છે ને, તો એ બાળકો ટપીને આવી શકતા નથી, તો અમારે ઉઠાવીને એમને અહીં મૂકવા આવવા પડે છે. જ્યારે મૂકવા આવી, જો ઓલી સાઈડથી અમારે શેરીમાંથી આવે તો રેકડી દ્વારા મૂકવામાં આવે છે છોકરાઓને, કે જાજા બાળકો વધી જાય તો એને રેકડીમાં બેસાડીને લઈને આવવા પડે છે. જો એ સાંભળતા હોય કર્મચારી કે કોઈ પણ વિનંતી કરવી છે કે અહીંયા આવે અને અમારી પરિસ્થિતિ જોઈ અને આ બધું સારું કરે અને આ ગંદકી કામ. શું નામ? સ્થાનિક કોર્પોરેટરો શું કહે છે? જયાબેન મારું નામ છે. અહીંયા બીજા કોઈ આવતું નથી સાફ સફાઈ માટે. અમારા બાથરૂમમાં બહુ ગંદકી બહુ છે. સાફ સફાઈ માટે એક જણું આવતો પડે ને, તો અહીંયા છોકરા જાય તો માંદા તો પડવાના જ છે. કચરો એટલો નાખે, ગંદકી એટલી છે. અમે એમ કેટલી સાફ સફાઈ રખાવો, બીજું તો અમે કાંઈ કહેતા નથી. ખાસ બેન, આપ શું કહેશો? અત્યારે
સ્થાનિક જે આરએમસી તંત્ર છે તે શું કહે છે અત્યારે આને લઈને, કારણ કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે? વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ ભાજપ વાળાને ખબર છે એનો અમારા કોર્પોરેશન રૂખડિયાનું બધું તંત્ર છે, આવે ત્યારે મીટિંગ કરે ત્યારે સાફ સફાઈ કરાવે એક દી, પછી તો કોઈ સામું જોતું નથી. કેટલા સમયથી આ સ્થિતિ છે? ઘણા વર્ષથી જ છે, આવી જ છે, નબળી સ્થિતિ છે, કોઈ સારું કાંઈ વસ્તુ અમારા એરિયામાં ચોક્કસ કહી શકાય કે સ્થાનિક લોકોમાં આક્રોશ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે અને આ આંગણવાડી 5 વર્ષથી બની છે અને આ 5 વર્ષથી જ આ જ પ્રકારની સ્થિતિ છે કે જે વિસ્તારના જે લોકો છે તેઓ મજબૂર બન્યા છે. એક બાજુ તેઓને બાળકોને પણ આંગણવાડી મોકલવાના છે, ત્યારે બીજી બાજુ બાળકો છે તે આંગણવાડી જવા માટે નકારી રહ્યા છે. ખાસ તો મહત્વની બાબત એ છે કે આંગણવાડીનો આસપાસનો જે વિસ્તાર છે તેમાં ખુલ્લી ગટરના કારણે જે કહી શકાય કે અત્યારે આખું આસપાસનો માહોલ છે તે બગડેલો છે અને ખાસ તો જે મજબૂર થયા છે અત્યારે બાળકો રેકડીમાં આવવા માટે, અને ખાસ આને જ લઈને ક્યાંક આરએમસી તંત્રને જાગવું જોઈએ, આ જ પ્રકારની પ્રતિક્રિયા હાલ આ સ્થાનિક લોકો આપી રહ્યા છે. 31 ડિસેમ્બર પહેલા દારૂની હેરાફેરીના કિસ્સા વધ્યા છે. રાજકોટમાં 31 ડિસેમ્બર પહેલા દારૂનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના થોરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝના વોકડા કાંઠે દારૂડિયાઓ બેફામ રીતે દારૂ પીતા જોવા મળે છે. રાજકોટમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે અંત્યોદય શ્રમિક યોજનાના 2 લાભાર્થીઓને 15 લાખ રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા. પોસ્ટ ઓફિસ દ્વારા કાર્યરત આ યોજનાના કારણે છેવાડાના માણસને પણ મેડિકલ તેમજ મૃત્યુના સંજોગોમાં અપાતા લાભો અંગે જાણકારી આપી હતી. સાથે યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેમજ ખેડૂતોને પણ ખૂબ મોટો લાભ થવાની શક્યતા દર્શાવી હતી. રાજકોટ સર્કલ હેઠળના 2 લાભાર્થી કે જેઓએ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ અને SSY યોજના હેઠળ ખૂબ મામૂલી રકમ માંડ 300 રૂપિયા પણ ન કહી શકાય એવી રકમના પ્રીમિયમ સાથે આ ઇન્સ્યોરન્સના સ્કીમ હેઠળની યોજનાનો લાભ માટેનો ક્લેમ કરેલ. જે બંને લાભાર્થીઓ છે એ બંને લાભાર્થીઓમાં એક લાભાર્થી તો એવા છે કે જેને ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે માંડ 16 જ દિવસ થયા છે અને એને આ 5 લાખ રૂપિયાનો લાભ મળે છે. એક લાભાર્થી એવા છે કે જે એના પરિવારજનો પણ જાણતા નહોતા કે એના પરિવારના વડીલે મોભીએ મુરબ્બી હકાભાઈ કે જેમણે આ ઇન્સ્યોરન્સની પ્રીમિયમ ભર્યું છે, પરંતુ અમારા વિભાગને 31 ડિસેમ્બરને લઈ વડોદરામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સીપીના આદેશથી સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધરાયું છે. શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ SOG PCB દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. 31 ડિસેમ્બરને ધ્યાને લઈ દારૂનું સેવન કરનારાઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક તરફ રાજ્યમાં હાઈકોર્ટે રખડતા ઢોરને લઈ આકરું વલણ અપનાવ્યું છે. જામનગરના MP શાહ ઉદ્યોગનગરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રખડતા ઢોર પકડતી ટીમ સાથે પશુ માલિકો ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળે છે. પશુ માલિકોએ પોતાના ઢોર છોડાવવા માટે ઢોર પકડવાની ટીમને ગાળો આપી રહ્યા છે. જામનગરમાં પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે. બે દિવસ પહેલા જે આપણે જામનગર શહેરમાં ઢોર પકડવાની કામગીરી ચાલુ છે, તેમાં સર્વ સેક્શન રોડ ઉપર રાતના 8 વાગે 3-4 શખ્સો દ્વારા ગાય જબરદસ્તીથી છોડવાનો પ્રયત્ન કરી અને છોડવામાં આવે છે. છોડી ગયેલા છે તે લોકો. હવે એની સામે ધોરણસરની અમે ફરિયાદ કરશું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચોક્કસ જણાવી દો કે જે ગત રાતના સમયે જે રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે જે સમય દરમિયાન જે ઢોર પકડવાની કામગીરી ચાલુ હતું ત્યારે જે ઢોર માલિકની દાદાગીરી સામે આવી હતી અને ચોક્કસ જે પ્રમાણે જોઈ શકાય છે જે વિડીયોમાં કે ઢોર માલિક છે તે દાદાગીરી કરી અને પોતાનો જે પશુ છે તેને છોડાવી જાય છે અને તરત જ જે પશુ છે તે નાસી જાય છે. અને જે પ્રકારે પોલીસના સ્ટાફને પણ જાણ કરવામાં આવી અને ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને જે ગુનાના આધારે જે
ઢોર માલિક છે તેની પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જે પ્રકારે જેએમસી દ્વારા જે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં રૂકાવટ પણ કરવામાં આવી હતી અને અભદ્ર ભાષાનો વર્તન પણ કરવામાં આવ્યું હતું અને ઢોર માલિક છે તેને કડક ને કડક કાર્યવાહી પણ જે પ્રકારે જે ઢોર માલિક છે તેને વારંવાર અલગ અલગ જે સૂચનાઓ આપવા છતાં પણ જે પોલીસ સ્ટાફ અને જેએમસી ના સ્ટાફ હોવા છતાં પણ આવા કૃત્ય સર્જાય છે ને આવા જે વિડીયો વાયરલ થાય છે તેને લઈને જેએમસીએ પણ કડકમાં કડક પગલાં લેવાની જે ફરજ પણ પડી રહી છે. તાપીમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. વ્યારાના બોરખડી ગામની મહિલા સરપંચ સુનિતા ચૌધરી સહિત 4 જેટલા વ્યક્તિઓએ તાલિબાની કૃત્ય આચર્યું હતું. મહિલા સરપંચે યુવતીના માથાના વાળ કાતર વડે કાપી નાખ્યા હતા. યુવતીને માર મારી જાહેરમાં તેને નિવસ્ત્ર કરી દીધી હતી. તેથી આદિવાસી સમાજના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી. આ સાથે મહિલા સરપંચને પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારબાદ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59 મુજબ સરપંચ સુનિતા ચૌધરીને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢના ગરવા ગિરનાર ઉપર પ્લાસ્ટિકને કારણે થતા પર્યાવરણના નુકસાનને અટકાવવા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલને પગલે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા આજથી ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાની શરૂઆત કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે પાણીની સુવિધા માટે 120 વેપારીઓને કુલ 600 જેટલા પાણીમાં કેરબાઓ વિના મૂલ્યે વિતરણ કર્યું છે. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.